આજે વાત કરવી છે સંસ્કારી નગરી વિશે। સંસ્કારી નગરી એટલે આપણે વડોદરાને કહીએ છીએ, પરંતુ હવે વડોદરા સંસ્કારી નગરી હોય તેવું લાગતું નથી। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે થોડા દિવસ પહેલા ગરબામાં કપલની અશ્લીલ હરકત અને હવે કોર્પોરેશનના ગાર્ડનમાં જ દારૂની મહેફિલ આવી છે સામે। નવરાત્રિના માહોલમાં દારૂડિયાઓએ કેવી રીતે ગાર્ડનમાં બેસીને દારૂની રમઝટ બોલાવી છે, જનતાની વાતના રિપોર્ટમાં જોઈએ। संस्कारी नगरी फरी बदनाम। कॉर्पोरेशनना गार्डનમાં જામી દારૂની રમઝટ। ઝી 24 કલાકના કેમેરામાં દારૂની મહેફિલ થઈ ગયા। કે દારૂ ક્યાં પીતા હતા તમે? એટલે શું કરવું છે તમારે? તમે દારૂ ક્યાંથી પીતા હતા? અરે ગમે ત્યાંથી લાવું ભાઈ યાર। તમે દારૂ ક્યાંથી પીતા હતા? અરે ગમે ત્યાંથી લાવું ભાઈ યાર। આમ તો વડોદરા સંસ્કારી નગરીના નામથી ગુજરાતમાં જાણીતું છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી વડોદરામાં બની રહેલી ઘટનાઓ સંસ્કારી નગરીને દાગ લગાવી રહી છે। હાલમાં જ વડોદરાના ગરબામાં ખેલૈયાઓની અશ્લીલ હરકતો સામે આવી હતી, ત્યારે હવે સંસ્કારી નગરીમાં લોકો બિંદાસ દારૂ પીતા ઝી 24 કલાકના કેમેરામાં કેદ થયા છે। જે જગ્યા પર દારૂની મહેફિલ જામી હતી તે ગોરવામાં આવેલું કૃષ્ણ સાગર તળાવ છે। ધારાસભ્ય કેયુર રોકડિયાના મત વિસ્તારમાં આવતું આ કૃષ્ણ સાગર તળાવ કોર્પોરેશન સંચાલિત છે। તેવામાં કોર્પોરેશનના જ ગાર્ડનમાં જાહેરમાં દારૂ પાર્ટીની ઘટના સામે આવી છે। હવે દારૂડિયાઓની હિંમત તો જુઓ, પહેલા જાહેરમાં દારૂ ઢીંચે અને સાથે જે થાય તે કરી લેવાની ધમકી પણ આપે છે। ક્યાંથી લાવું ભાઈ યાર, મારી મરજી। દારૂ કઈ મળે છે ગુજરાતમાં? તમે જોવો ને વળી ગમે ત્યાં મળે, તમે પૂછો કોઈને। ગાર્ડનમાં બેસીને દારૂ પીતા હતા? ના રે, હું તો બાઇટિંગ નહીં ખાતો રોજ। દારૂનો ગ્લાસ છે ને? કઈ છે? મારામાં ગ્લાસ નહીં ભાઈ। અંદર દેખાડો બોટલ। ગ્લાસ નથી। અંદર એક મિનિટ ગ્લાસ ના હોય તો હું કરું? નહીં દેખાડી મારે ભાઈ, મારી મરજી। કઈથી લાયા દારૂ? અરે ગમે ત્યાંથી લાયા, ખોરી લો તમે। હે? શું નામ છે? જોહરસિંહ। ધારાસભ્ય કેયુર રોકડિયાના મત વિસ્તારના ગાર્ડનમાં આ દારૂ પાર્ટી પહેલીવાર નથી થઈ। ઘણા સમયથી ગાર્ડનમાં દારૂ પાર્ટી ચાલી રહી છે। આ અમે નથી કહી રહ્યા, ગાર્ડનના સિક્યુરિટીનો દાવો છે। नहीं वो पीते हुए अभी आपने देखा, मैं तो नहीं देखा हूँ। मैं देखा अभी भी फ़ोन करके कितना बार मैं किया हूँ फ़ोन, पुलिस को भी फ़ोन किया हूँ। मेरा लफड़ा होता है, कभी कभी मछली मारने वाले भी आता है तो लफड़ा होता है तो मैं 100 नंबर करता हूँ, तो कभी कभी पुलिस वाले भी आता है और कभी कभी नहीं भी आता है। માત્ર કૃષ્ણ સાગર તળાવ જ નહીં, સિક્યુરિટી એજન્સીની મિલીભગતથી વડોદરાના મોટા ભાગના ગાર્ડનમાં આવી જ મહેફિલો ચાલતી હોવાનો લોકોનો દાવો છે। સિક્યુરિટી એજન્સી, જે સૈનિક સિક્યુરિટી એજન્સી છે એની આની મિલીભગત હોય તો જ આવું કાંડ થઈ શકે, બાકી તો જાહેરની અંદર દારૂ પીવાની કોની હિંમત છે? પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો ભીનું સંકેલાઈ રહ્યું છે। તમામ ગાર્ડનોની અંદર અત્યારે તમે જુઓ તો અત્યારે ત્રાસ થઈ ગયો છે દારૂ, લુખ્ખા તત્વોનો, ગુંડાગર્દીઓનો, આ તમામ પ્રકારનો થઈ રહ્યો છે ને આ સિક્યુરિટી એજન્સી માત્ર ને માત્ર ખાલી શોભાના ગાંઠિયા જેવી છે। ગોરવાનું કૃષ્ણ સાગર તળાવ ગાર્ડન ધારાસભ્ય કેયુર રોકડિયાના વિસ્તારમાં આવે છે, ત્યારે ધારાસભ્યએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે। જી 24 કલાકના માધ્યમથી જ્યારે મારી પાસે આ વાત આવી કે ત્યાં કેટલાક લોકો કોઈક અઘટિત કામ કરી રહ્યા છે, જે ખોટું કામ છે, દારૂ પીવા જેવું, અમે તાત્કાલિક પોલીસને સૂચના આપી। બંને આરોપી જે પીધેલી હાલતમાં છે એને પોલીસે પકડી લીધા છે। કડક કાર્યવાહી પોલીસે માલ સામાનની જપ્તી પણ કરી છે અને એમની પર પીધેલાનો કેસ પણ પોલીસ કરવાની છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ આખરે પોલીસ દોડતી થઈ અને ગાર્ડનમાં જ દારૂની મહેફિલ માણનારા દારૂડિયાઓને પકડી પાડ્યા છે। એટલું જ નહીં, દારૂડિયાઓને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન પણ કરાવાયું। આખી ફૂટેજ મેળવી અને જે વ્યક્તિઓ છે એમને આઈડેન્ટિફાઈડ કર્યા અને હ્યુમન સોર્સિસથી જે મહેફિલ માણતા હતા એ બંને ઇસમોને પોલીસ લઈ આવી છે। બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। પોલીસે દારૂડિયાઓને પકડી તો પાડ્યા છે,
પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી તે ચિંતાનો વિષય છે.